આપણે ગઈકાલે એક આમાંની પાર્ટીની ગાઈડલાઈન મુજબ એક દિવસ પ્રત્યેક ઉપવાસ રાખેલ હતો અને આજે આપણે અત્યારે 5 વાગી ગયા છે અને આપણો ઉપવાસ અત્યારે પૂરો થાય છે. તો ગુજરાતની અંદર શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે આપણે ઉપવાસના પાલન કરવા જઈ રહ્યા છીએ અને આપણે ઉપવાસની અંદર જે ઉપરની ગાઈડલાઈન મુજબ આજે આપણે જે સત્તામાં બેઠેલી સરકાર શિક્ષણ લેવલે, આરોગ્ય લેવલે, રોજગાર લેવલે અને રોડ રસ્તા લેવલે જે સરકારી કચેરીની અંદર જે સત્તાની સરકાર પ્રતિનિધિ અને કર્મચારી મિત્રો ભેગા મળીને જે ભ્રષ્ટાચાર કર્યો છે અને એ ભ્રષ્ટાચાર ન થાય અને ગુજરાતની અંદર આપણા ગુજરાતની જનતા જે સપનાનું ગુજરાત હતું એ સપનાનું ગુજરાત બની રહે અને આવનાર સમયમાં ગુજરાતમાં સારું પરિવર્તન થાય એના માટે આપણે આજે દરેકને આપણે સંકલ્પ લઈશું. આજે ગુજરાતના 65માં સ્થાપના દિવસ નિમિત્તે ક્રાંતિકારી દિવસ આમ આદમી પાર્ટી સૌ ક્રાંતિકારી કાર્યકર્તાનો સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની સ્થાપના થયેલા મહાગુજરાત આંદોલનના શહીદોના સપનાનું ગરવી ગુજરાત બનાવીશું. અમે સંકલ્પ લઈએ છીએ કે ગરવી ગુજરાત બનાવીશું જેમાં દરેક ગુજરાતી પોતાના દુઃખ દર્દને ડર્યા વિના વ્યક્ત કરી શકે. અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના યુવાનોને નશાથી આગમાં હોમાય નહીં દઈએ. અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના ખેડૂતોને કરજમાંથી મુક્તિ અપાવીને ખેતી અને ખેતમજૂરોને સમૃદ્ધ બનાવીશું. અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની કાયદો વ્યવસ્થા સુધારીને ગુજરાતને સુરક્ષિત રાજ્ય બનાવીશું. અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના દરેક બાળકો અને યુવાનોને વિશ્વસ્તરીય મફતમાં શિક્ષણ અપાવીશું. અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના દરેક નાગરિકોને સારામાં સારી સ્વાસ્થ્ય સુવિધા મફતમાં અપાવીશું. અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના દરેક યુવાનોને રોજગાર અપાવીશું. અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની તમામ સમસ્યા માટે જવાબદાર એવી ભ્રષ્ટાચાર ભાજપની અને કોંગ્રેસના કુશાસનમાં થયેલું છે એમને હટાવીશું. જય જય ગરવી ગુજરાત.